નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃતની અંદર ચેપ્ટર 6 શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે કાષ્ઠખંડઃ, એટલે કે લાકડાનો ટુકડો. કાષ્ઠખંડઃ એટલે લાકડાનો ટુકડો. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પાઠની સ્ટોરી અને એક પેરેગ્રાફનું ભાષાંતર જોયેલું. ત્યાંથી હવે મિત્રો આપણે આગળ જોઈએ. ગુરુહુ એટલે કે ગુરુ. ગુરુહુ એટલે ગુરુ. ગુરુહુ એટલે કે ગુરુ. ગુરુહુ એટલે કે ગુરુ. સમ ઉપાદિશત એટલે સારો ઉપદેશ આપે છે. સમ વત્તા ઉપાદિશત, મિત્રો સંધિ છૂટી પડી. સમ ઉપાદિશત એટલે સારો ઉપદેશ આપે છે. સમ વત્તા ઉપાદિશત એટલે સારો ઉપદેશ આપે છે. ગુરુ સારો ઉપદેશ આપે છે. ગુરુહુ સમુપાદિશત એટલે ગુરુ સારો ઉપદેશ આપે છે. નદી રૂપે એટલે કે નદી રૂપી. નદી રૂપે એટલે નદી રૂપી. નદી રૂપે એટલે નદી રૂપી. જીવને એટલે કે જીવનમાં. જીવને એટલે જીવનમાં. જીવની એટલે જીવનમાં. આહાર એટલે કે આહાર અથવા ભોજન. આહાર અથવા ભોજન. આહાર એટલે કે ભોજન. નિદ્રા એટલે કે નિદ્રા. નિદ્રા એટલે કે નિદ્રા. નિદ્રા એટલે કે નિદ્રા. ભયાદય, ભય વત્તા આદય. મિત્રો સંધિ છૂટી પડે. ભય વત્તા આદય. ભયાદય, ભય વત્તા આદય. ભયાદય એટલે કે ભય વગેરે. તીરભૂતાહા એટલે કિનારા રૂપે. તીરભૂતાહા એટલે કિનારા રૂપે. તીરભૂતાહા એટલે કિનારા રૂપે. સંતિ એટલે છે. સંતિ એટલે છે. સંતિ એટલે છે. ફરીવાર મિત્રો જોઈએ. ગુરુહુ સમ ઉપાદિશત એટલે ગુરુ સારો ઉપદેશ આપે છે. ગુરુહુ સમ ઉપાદિશત ગુરુ સારો ઉપદેશ આપે છે. નદી રૂપે જીવને એટલે નદી રૂપી જીવનમાં. નદી રૂપે જીવને એટલે નદી રૂપી જીવનમાં. આહાર, નિદ્રા, ભય આદય તીરભૂતા સંતિ એટલે આહાર, નિદ્રા અને ભય વગેરે કિનારારૂપ રહેલા છે. ગુરુ સારો ઉપદેશ આપે છે. નદીરૂપી જીવનમાં આહાર, નિદ્રા, ભય વગેરે કિનારારૂપ રહેલા છે. તીરેશુ એટલે કિનારા સાથેનું. તીર એટલે કિનારો થાય મિત્રો. તીરેશુ એટલે કિનારા સાથેનું. તીરેશુ એટલે કિનારા સાથેનું. તીરેશુ એટલે કિનારા સાથેનું. સંલગ્નતા એટલે જોડાણ. સંલગ્નતા એટલે જોડાણ. સંલગ્નતા એટલે જોડાણ. નામ એટલે ખરેખર. નામ એટલે ખરેખર. નામ એટલે ખરેખર. આહાર એટલે કે ભોજન અથવા આહાર. આહાર એટલે કે ભોજન. નિદ્રા એટલે કે નિદ્રા. નિદ્રા એટલે નિદ્રા. આહાર, નિદ્રા. ભય આદિનામ. ભય વત્તા આદિનામ. ભય એટલે ભય અને આદિનામ એટલે વગેરેના. ભય વગેરેના. તીરેશુ સંલગ્નતા નામ. આહાર, નિદ્રા, ભય આદિનામ. સેવને એટલે સેવનમાં. સેવને એટલે કે સેવનમાં. સતતમ એટલે હંમેશા. સતતમ એટલે હંમેશા. સતતમ એટલે કે હંમેશા. પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિરૂપ છે. પ્રવૃત્તિ એટલે પ્રવૃત્તિરૂપ છે અથવા જોડાયેલા રહેવું તે છે.
ફરીવાર મિત્રો જોઈએ. તીરેષુ સંલગ્નતા નામ એટલે કિનારા સાથેનું જોડાણ ખરેખર. તીરેષુ સંલગ્નતા નામ કિનારા સાથેનું જોડાણ ખરેખર. આહાર, નિદ્રા, ભય આદિ નામ એટલે આહાર, નિદ્રા, ભય વગેરેના. આહાર, નિદ્રા, ભય આદિ નામ. આહાર, નિદ્રા, ભય વગેરેના. સેવને એટલે કે સેવનમાં. સતતમ એટલે કે હંમેશા. પ્રવૃત્તિરૂપ રહેવું તે છે. કિનારા સાથેનું જોડાણ ખરેખર આહાર, નિદ્રા, ભય વગેરેના સેવનમાં હંમેશા જોડાયેલા રહેવું તે છે. કિનારા સાથેનું જોડાણ ખરેખર આહાર, નિદ્રા, ભય વગેરેમાં જોડાયેલા રહેવું તે છે. વસ્તુ તસ્તુ એટલે હકીકતમાં તો અથવા ખરેખર તો. વસ્તુ તસ્તુ, વસ્તુતઃ તું. મિત્રો સંધિ છૂટી પડે. વસ્તુતઃ વત્તા તું એટલે કે ખરેખર તો અથવા હકીકતમાં તો. વસ્તુતસ્તુ, વસ્તુતઃ તું એટલે કે ખરેખર તો અથવા હકીકતમાં તો. આહાર આદય એટલે કે ખોરાક વગેરે અથવા ભોજન વગેરે. આહાર વત્તા આદય સંધિ મિત્રો છૂટી પડી. આહાર આદય એટલે આહાર વગેરે. આહાર આદય એટલે આહાર વગેરે. સેવનીયા એટલે કે સેવન કરવા યોગ્ય. આહાર વગેરે સેવવા યોગ્ય અથવા સેવન કરવા યોગ્ય. ભવંતી એટલે હોય છે. ભવંતી એટલે હોય છે. ભવંતી એટલે કે હોય છે. ખરેખર તો આહાર વગેરે સેવન કરવા યોગ્ય હોય છે. વસ્તુતસ્તુ આહાર આદય સેવનીયા ભવંતી એટલે હકીકતમાં તો આહાર વગેરેનું સેવન કરવાનું હોય છે. હકીકતમાં તો આહાર ભોજન વગેરેનું સેવન કરવાનું હોય છે. તથાપિ એટલે કે છતાં પણ. તથા વત્તા અપી. મિત્રો સંધિ છૂટી પડી. તથાપિ એટલે છતાં પણ. તથાપિ એટલે છતાં પણ. તથાપિ એટલે કે છતાં પણ. તત્ર એટલે કે તેમાં. તત્ર એટલે કે તેમાં. તત્ર એટલે તેમાં. સતતમ એટલે કે હંમેશા. સતતમ એટલે હંમેશા. સતતમ એટલે કે હંમેશા. સંલગ્નતા એટલે કે જોડાણ. સંલગ્નતા એટલે કે જોડાણ. તેમાં હંમેશા જોડાણ અથવા જોડાયેલા રહેવું તે વિઘ્ન એવ વિઘ્ન જ છે. વિઘ્ન એવ વિઘ્ન જ છે. વિઘ્ન એવ એટલે વિઘ્ન જ છે. તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ એટલે કે છતાં પણ તેમાં હંમેશા જોડાયેલા રહેવું તે વિઘ્ન જ છે. તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ એટલે કે છતાં પણ તેમાં હંમેશા જોડાયેલા રહેવું તે વિઘ્ન જ છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. વસ્તુતસ્તુ આહાર આદયા સેવનીયા ભવંતી એટલે કે ખરેખર તો અથવા હકીકતમાં તો આહાર વગેરે સેવન કરવા યોગ્ય હોય છે. ખરેખર તો આહાર વગેરે સેવન કરવા યોગ્ય હોય છે. તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ છતાં પણ તેમાં હંમેશા જોડાયેલા રહેવું તે વિઘ્ન જ છે. તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ છતાં પણ તેમાં હંમેશા જોડાયેલા રહેવું તે વિઘ્ન જ છે. આહાર એટલે આહાર. આહાર એટલે કે આહાર અથવા ભોજન. આહાર એટલે કે આહાર અથવા ભોજન. નિદ્રા એટલે કે નિદ્રા. નિદ્રા એટલે નિદ્રા. આહાર, નિદ્રા. ભય આદિશુ. ભય વત્તા આદિશુ. મિત્રો સંધિ છૂટી પડી. ભય એટલે કે ભય અને આદિશુ એટલે વગેરેમાં. આદિશુ એટલે કે વગેરેમાં. ભય વગેરેમાં. આહાર, નિદ્રા, ભય વગેરેમાં. આહાર, નિદ્રા, ભય આદિશુ એટલે આહાર, નિદ્રા, ભય વગેરેમાં. સતતમ એટલે કે હંમેશા. સતતમ એટલે હંમેશા. સતતમ એટલે કે હંમેશા. પ્રવૃત્તિરૂપ એટલે કે પ્રવૃત્તિરૂપ રહેવું તે અથવા જોડાયેલા રહેવું તે. પ્રવૃત્તિરૂપ એટલે કે પ્રવૃત્તિરૂપ અથવા જોડાયેલા રહેવું તે.
પ્રવૃત્તિરૂપ એટલે પ્રવૃત્તિરૂપ અથવા જોડાયેલા રહેવું તે. વિઘ્ન ભવતી, વિઘ્ન એટલે વિઘ્ન અને ભવતી એટલે કે હોય છે. વિઘ્ન ભવતી એટલે વિઘ્ન હોય છે. વિઘ્ન ભવતી એટલે વિઘ્ન હોય છે. આહાર, નિદ્રા, ભય વગેરેમાં હંમેશા પ્રવૃત્તિરૂપ રહેવું અથવા જોડાયેલ રહેવું તે વિઘ્ન હોય છે. ચેત એટલે કેમ કે, ચેત એટલે કે કેમ કે, ચેત એટલે કેમ કે. કાષ્ઠખંડ રૂપાહા એટલે લાકડાના ટુકડા રૂપી. કાષ્ઠ એટલે લાકડું, ખંડ એટલે ટુકડો અને રૂપા એટલે રૂપી. કાષ્ઠખંડાહા એટલે લાકડાના ટુકડા રૂપી. કાષ્ઠખંડાહા એટલે લાકડાના ટુકડા રૂપી. કાષ્ઠખંડા એટલે લાકડાના ટુકડા રૂપી. વયમ એટલે કે આપણે, વયમ એટલે આપણે, વયમ એટલે આપણે. સુખરૂપમ એટલે કે સુખરૂપી. સુખરૂપમ એટલે સુખરૂપી. સુખરૂપમ એટલે સુખરૂપી. સુખરૂપમ એટલે સુખરૂપી. સમુદ્રમ એટલે કે સમુદ્રની. સમુદ્રમ એટલે કે સમુદ્રની. સમુદ્રમ એટલે સમુદ્રની. પ્રાપ્તુમ ન શક્નુમઃ એટલે પ્રાપ્ત કરી શકતા નથી. પ્રાપ્તુમ એટલે કે પ્રાપ્ત, શકનુમ એટલે શકતા અને ન એટલે નથી. પ્રાપ્તુમ ન શકનુમ એટલે પ્રાપ્ત કરી શકતા નથી. ફરીવાર મિત્રો જોઈએ. આહાર, નિદ્રા, ભય આદિશુ એટલે કે આહાર, નિદ્રા, ભય વગેરે સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી હંમેશા પ્રવૃત્તિરૂપ રહેવું તે વિઘ્ન જ હોય છે. ચેત એટલે કેમ કે કાષ્ઠખંડ રૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શકનુમઃ કેમ કે લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. મિત્રો, આખા પેરેગ્રાફ્સને ફરી એકવાર જોઈએ. ગુરુહુ સમ ઉપાદિશત એટલે ગુરુ સારો ઉપદેશ આપે છે. ગુરુહુ સમ ઉપાદિશત ગુરુ સારો ઉપદેશ આપે છે. નદીરૂપી જીવને એટલે નદીરૂપી જીવનમાં, નદીરૂપી જીવને એટલે નદીરૂપી જીવનમાં આહાર, નિદ્રા, ભય આદય એટલે આહાર, નિદ્રા, ભય વગેરે. આહાર, નિદ્રા, ભય આદય આહાર, નિદ્રા, ભય વગેરે. તીરભૂતા સંતિ એટલે કિનારારૂપ રહેલા છે. તીરભૂતા સંતિ એટલે કિનારા રૂપે રહેલા છે. તીરેશુ સંલગ્નતા એટલે કિનારા સાથેનું જોડાણ. તીરેશુ સંલગ્નતા એટલે કિનારા સાથેનું જોડાણ. નામ એટલે ખરેખર, નામ એટલે ખરેખર. આહાર, નિદ્રા, ભય આદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ એટલે કિનારા સાથેનું જોડાણ ખરેખર આહાર, નિદ્રા, ભય વગેરેના સેવનમાં હંમેશા પ્રવૃત્તિરૂપ છે. કિનારા સાથેનું જોડાણ ખરેખર આહાર, નિદ્રા, ભય વગેરેના સેવનમાં હંમેશા પ્રવૃત્તિરૂપ છે. વસ્તુ તસ્તુ એટલે હકીકતમાં તો અથવા ખરેખર તો. વસ્તુ તસ્તુ એટલે ખરેખર તો અથવા હકીકતમાં તો. આહાર આદય સેવનીયા ભવંતી એટલે કે આહાર વગેરે સેવન કરવા યોગ્ય હોય છે. આહાર આદય હોય એટલે આહાર વગેરે, સેવનીયા ભવંતી એટલે સેવન કરવા યોગ્ય હોય છે. ખરેખર તો આહાર વગેરે સેવન કરવા યોગ્ય હોય છે. તથાપી એટલે છતાં પણ, તથાપી એટલે છતાં પણ. તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ તેમાં હંમેશા જોડાયેલા રહેવું તે વિઘ્ન જ છે. છતાં પણ તેમાં હંમેશા જોડાયેલા રહેવું તે વિઘ્ન જ છે. આહાર, નિદ્રા, ભય આદિશુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતી એટલે આહાર, નિદ્રા, ભય વગેરેમાં હંમેશા પ્રવૃત્તિરૂપ રહેવું તે વિઘ્ન જ છે. વિઘ્ન જ હોય છે. ચેત એટલે કેમ કે કાષ્ઠખંડ રૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શકનુમ કેમ કે લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી.
ગુરુ આગળ ઉપદેશ આપે છે. નદીરૂપી જીવનમાં આહાર, નિદ્રા, ભય વગેરે કિનારારૂપ રહેલા છે. કિનારા સાથેનું જોડાણ ખરેખર આહાર, નિદ્રા, ભય વગેરેના સેવનમાં હંમેશા પ્રવૃત્તિરૂપ રહેવું તે છે. હકીકતમાં તો આહાર વગેરેનું સેવન કરવા યોગ્ય હોય છે, છતાં પણ તેમાં હંમેશા જોડાયેલા રહેવું તે વિઘ્ન જ છે. આહાર, નિદ્રા, ભય વગેરેમાં હંમેશા જોડાયેલા રહેવું તે વિઘ્ન જ હોય છે. કેમ કે લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. સામાજિકો વ્યવહારો એટલે કે સામાજિક વ્યવહાર. સામાજિકો વ્યવહારો એટલે સામાજિક વ્યવહાર. સામાજિકો વ્યવહારો એટલે સામાજિક વ્યવહાર. સામાજિકો વ્યવહાર એટલે સામાજિક વ્યવહાર. ભારરૂપો એટલે ભારરૂપી. ભારરૂપો એટલે ભારરૂપે. ભારરૂપો એટલે ભારરૂપી. ભવતી એટલે હોય છે. ભવતી એટલે હોય છે. ભવતી એટલે હોય છે. સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે. સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી એટલે કે સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે. યદ્યપિ એટલે જોકે અથવા કેમ કે. યદ્યપિ એટલે જોકે અથવા કેમ કે. યદ્યપિ એટલે કે જોકે અથવા કેમ કે. સામાજિકો વ્યવહાર એટલે સામાજિક વ્યવહાર. સામાજિકો વ્યવહાર કે સામાજિક વ્યવહાર. સામાજિકો એટલે સામાજિક, વ્યવહાર હોય એટલે વ્યવહાર. સામાજિકો એટલે સામાજિક, વ્યવહાર હોય એટલે વ્યવહાર. સામાજિકો વ્યવહારો એટલે સામાજિક વ્યવહાર. સર્વત્ર એવ, મિત્રો સંધિ છૂટી પડે, સર્વત્ર વત્તા એવ. સર્વત્ર એટલે બધે અને એવ એટલે કે જ. સર્વત્ર એવ એટલે બધે જ. સર્વત્ર એવ એટલે બધે જ. સર્વત્ર એવ એટલે બધે જ. જો કે સામાજિક વ્યવહાર બધે જ અપેક્ષિતો એટલે જરૂરી. અપેક્ષિતો એટલે જરૂરી. અપેક્ષિતો એટલે જરૂરી. અપેક્ષિતો એટલે જરૂરી. ભવતી એટલે હોય છે. ભવતી એટલે હોય છે. ભવતી એટલે હોય છે. સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી એટલે સામાજિક વ્યવહાર ભારરૂપે હોય છે. સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપે હોય છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિતો ભવતી. જોકે સામાજિક વ્યવહાર બધે જ જરૂરી હોય છે. યદ્યપિ સામાજિક વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિતો ભવતી. જોકે સામાજિક વ્યવહાર બધે જ જરૂરી હોય છે. પરંતુ એટલે કે પરંતુ. પરંતુ એટલે પરંતુ. પરંતુ એટલે પરંતુ. પરંતુ એટલે પરંતુ. સહ એટલે તે. સહ એટલે તે. સહ એટલે તે. શક્તિમ અતિક્રમ્ય એટલે કે શક્તિનું અતિક્રમણ કરીને. શક્તિનું અતિક્રમણ એટલે શું? વધારે પડતી શક્તિનો આપણે ઉપયોગ કરીએ. અતિ એટલે વધારે, એટલે વધારે પડતી શક્તિનો ઉપયોગ કરીએ તે, તો એને કહેવાય શક્તિનું અતિક્રમણ. શક્તિમ અતિક્રમ્ય એટલે કે શક્તિનું અતિક્રમણ કરીને અથવા વધારે પડતી શક્તિવાળો. શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને. શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને. ન ભવેત એટલે ન હોવો જોઈએ. ન ભવેત એટલે ન હોવો જોઈએ. ન ભવેત એટલે ન હોવો જોઈએ. પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત એટલે પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત એટલે પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. યે જનાહા, યે એટલે છે અને જનાહા એટલે લોકો. યે જનાહા
એટલે કે જે લોકો, યે જનાહ એટલે જે લોકો, યે જનાહ એટલે જે લોકો, સ્વકિયામ એટલે પોતાની, સ્વકિયામ એટલે પોતાની, સ્વકિયામ એટલે પોતાની, શક્તિ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને, શક્તિ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને, શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને, સામાજિકાન એટલે સામાજિક, સામાજિકાન એટલે સામાજિક, સામાજિકાન એટલે કે સામાજિક, વ્યવહારાન એટલે વ્યવહાર, વ્યવહારાન એટલે વ્યવહાર, વ્યવહારાન એટલે વ્યવહાર, કુર્વંતી એટલે કરે છે, કુર્વંતી એટલે કરે છે, કુર્વંતી એટલે કરે છે, તે એટલે કે તેઓ, તે એટલે તેઓ, તે એટલે તેઓ, અતિ ભારાત્વાત, અતિ એટલે વધારે, વધારે પડતા, અને ભારાત્વાત એટલે ભારને કારણે, અતિ એટલે વધારે પડતા અને ભારાત્વાત એટલે ભારને કારણે, અતિ ભારાત્વાત એટલે વધારે ભારને કારણે અથવા વધારે પડતા ભારને કારણે, અતિ ભારાત્વાત એટલે વધારે પડતા ભારને કારણે, અતિ ભારાત્વાત એટલે વધારે પડતા ભારને કારણે, નિમજ્જંતી એવ એટલે ડૂબી જ જાય છે, નિમજ્જંતી એટલે ડૂબી જવું તે, નિમજ્જંતી એટલે શું? ડૂબી જવું તે, નિમજ્જંતી એવ એટલે ડૂબી જ જાય છે, નિમજ્જંતી એવ એટલે ડૂબી જ જાય છે. ફરીવાર મિત્રો જોઈએ, યે જનાહ એટલે કે જે લોકો, યે જનાહ એટલે જે લોકો, સ્વકિયામ એટલે પોતાની, સ્વકિયામ એટલે પોતાની, શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને, શક્તિમ અતિક્રમ્ય એટલે શક્તિનું અતિક્રમણ કરીને, સામાજિકાન વ્યવહાર એટલે સામાજિક વ્યવહાર, સામાજિકાન વ્યવહાર એટલે સામાજિક વ્યવહાર, કુર્વંતી એટલે કરે છે, કુર્વંતી એટલે કરે છે, તે એટલે તેઓ, તે એટલે તેઓ, અતિ ભારાત્વાત એટલે વધારે પડતા ભારને કારણે, અતિ ભારાત્વાત એટલે વધારે પડતા ભારને કારણે, નિમજ્જંતી એવ ડૂબી જ જાય છે, નિમજ્જંતી એવ ડૂબી જ જાય છે, જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તેઓ વધારે પડતા ભારને કારણે ડૂબી જ જાય છે, જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે તેઓ વધારે પડતા ભારને કારણે ડૂબી જ જાય છે. નિમજ્જિત એટલે ડૂબેલો, નિમજ્જિત એટલે ડૂબેલો, નિમજ્જિત એટલે ડૂબેલો, જનઃ એટલે કે માણસ, જનઃ એટલે માણસ, જનઃ એટલે માણસ, નિમજ્જિત જન એટલે ડૂબેલો માણસ, નિમજ્જિત જન એટલે ડૂબેલો માણસ, સુખમયમ, સુખમ વત્તા અયમ, સુખમયમ એટલે કે આ સુખરૂપી, સુખરૂપી આ, સુખમ એટલે સુખરૂપી અને અયમ એટલે આ, સુખમયમ એટલે સુખરૂપી આ, સુખમયમ એટલે સુખરૂપી આ, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્રને, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્રને, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્રને, પ્રાપ્તુમ ન શક્નોતી એટલે પ્રાપ્ત કરી શકતો નથી, પ્રાપ્તુમ એટલે કે પ્રાપ્ત, શક્નોતી એટલે શકતો અને ન એટલે નથી, પ્રાપ્તુમ એટલે કે પ્રાપ્ત, શક્નોતી એટલે શકતો અને ન એટલે નથી, પ્રાપ્ત કરી શકતો નથી, પ્રાપ્તુમ ન શક્નોતી પ્રાપ્ત કરી શકતો નથી. નિમજ્જિત જન એટલે ડૂબેલો માણસ, નિમજ્જિત જન એટલે ડૂબેલો માણસ, સુખમયમ એટલે સુખરૂપી આ, સુખમયમ એટલે સુખરૂપી આ, સંસાર સમુદ્રમ એટલે સંસારરૂપી સમુદ્રને, પ્રાપ્તુમ ન શક્નોતી પ્રાપ્ત કરી શકતો નથી, ડૂબેલો માણસ સુખરૂપી આ સંસાર સમુદ્રને
પ્રાપ્ત કરી શકતો નથી. સુરાપાનમ એટલે કે દારૂનું સેવન. સુરાપાનમ એટલે દારૂનું સેવન. સુરા એટલે દારૂ. સુરા એટલે શું મિત્રો થાય? દારૂ. અને પાનમ એટલે પીવું તે અથવા સેવન કરવું તે. સુરાપાનમ એટલે દારૂનું સેવન. સુરાપાનમ એટલે દારૂનું સેવન. અક્ષ ક્રીડા. અક્ષ એટલે જુગાર. જુગટા રમવું તે. જુગાર રમવો તે. જુગારની રમત. અક્ષ ક્રીડા એટલે જુગારની રમત અથવા જુગટાના પાસા. અક્ષ ક્રીડા એટલે જુગટાના પાસા અથવા જુગારની રમત. અક્ષ ક્રીડા એટલે જુગટાના પાસા. તમાકુ ભક્ષણમ એટલે કે તમાકુનું ભક્ષણ અથવા તમાકુ ખાવું તે. તમાકુ એટલે તમાકુનું ભક્ષણ એટલે ખાવું તે. તમાકુ ભક્ષણમ એટલે તમાકુ ખાવું તે. સુરાપાનમ એટલે દારૂનું સેવન. અક્ષર ક્રીડા એટલે કે જુગાર રમવો. અને તમાકુ ભક્ષણ એટલે તમાકુનું સેવન કરવું તે અથવા તમાકુ ખાવું તે. ચોર કર્મ એટલે કે ચોરી કરવી તે. ચોર કર્મ એટલે કે ચોરીનું કાર્ય અથવા ચોરી કરવી તે. ચોર કર્મ એટલે કે ચોરી કરવી તે અથવા ચોરીનું કાર્ય. દારૂનું સેવન કરવું, જુગારની રમત રમવી અથવા જુગટાના પાસા રમવા, તમાકુનું ભક્ષણ કરવું અને ચોરી કરવી તે. ઇત્યાદિની ઇતિ વત્તા આદિની. મિત્રો સંધિ છૂટી પડે. ઇત્યાદિની ઇતિ વત્તા આદિની. ઇત્યાદિની ઇતિ વત્તા આદિની. દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો. દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો. દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો. માનવ જીવની એટલે માનવીના જીવનમાં. માનવ જીવની એટલે માનવીના જીવનમાં. માનવ જીવની એટલે માનવીના જીવનમાં. આવર્ત ભૂતાની. આવર્ત એટલે વમળમાં પડવું તે. આવર્ત ભૂતાની એટલે વમળમાં પડવું તે. અને સંતિ એટલે છે. આવર્ત ભૂતાની સંતિ એટલે વમળમાં પડવું તે છે. આવર્ત ભૂતાની સંતિ એટલે વમળમાં પડવું તે છે. ફરીવાર મિત્રો જોઈએ. સુરાપાનમ એટલે દારૂનું સેવન કરવું. સુરાપાનમ એટલે દારૂનું સેવન કરવું. અક્ષક્રીડા એટલે જુગાર રમવો. અક્ષક્રીડા એટલે જુગાર રમવો. તમાકુ ભક્ષણમ એટલે કે તમાકુનું ભક્ષણ કરવું અથવા તમાકુ ખાવું તે. ચોર કર્મ એટલે કે ચોરી કરવી. ઇત્યાદિની એટલે વગેરે. દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો. દુર્વ્યસનાની એટલે ખરાબ વ્યસનો. માનવ જીવને એટલે માનવીના જીવનમાં. માનવ જીવને એટલે માનવીના જીવનમાં. આવર્ત ભૂતાની સંતિ વમળમાં પડવા જેવા છે. દારૂનું સેવન કરવું, જુગટાના પાસા રમવા, તમાકુનું ભક્ષણ કરવું અને ચોરી કરવી વગેરે દુર્વ્યસનો માનવીના જીવનમાં વમળમાં ફસાવા જેવા છે. દારૂનું સેવન કરવું, જુગાર રમવો, તમાકુનું ભક્ષણ કરવું અને ચોરી કરવી વગેરે દુર્વ્યસનો માનવીના જીવનમાં વમળમાં ફસાવા જેવું છે. યેશુ પતિતો જનઃ એટલે એમાં પડેલો માણસ. યેશુ પતિતો જનઃ એટલે એમાં પડેલો માણસ. બહી એટલે કે બહાર. બહી એટલે કે બહાર. એમાં પડેલો માણસ. યેશુ પતિતો માણસ. જનઃ એટલે કે એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. યેશુ પતિતો જનઃ બહી ન આગચ્છતિ એટલે એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. તો મિત્રો આપણે 2 પેરેગ્રાફ જોયા. તો એનું એકવાર આપણે ભાષાંતર જોઈએ. ગુરુહુ સમાદિશત એટલે ગુરુ સારો ઉપદેશ આપે છે. નદીરૂપી જીવને આહાર નિદ્રા ભય આદય તીર્ભૂતા સંતિ એટલે નદીરૂપી જીવનમાં આહાર નિદ્રા ભય વગેરે કિનારા ઉપર રહેલા છે. તીરેશું સંલગ્નતા નામ આહાર નિદ્રા ભય આદિનામ સેવને સતતમ પ્રવૃત્તિ એટલે કિનારા સાથેનું જોડાણ ખરેખર આહાર નિદ્રા ભય વગેરેના સેવનમાં હંમેશા પ્રવૃત્તિરૂપ રહેવું તે છે. વસ્તુતસ્તુ આહાર આદય સેવનીયા ભવંતી ખરેખર તો આહાર વગેરે સેવન કરવા યોગ્ય હોય છે.
તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્નય, છતાં પણ તેમાં હંમેશા જોડાયેલા રહેવું તે વિઘ્ન જ છે. આહાર નિદ્રા ભય આદિશુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન, કે આહાર નિદ્રા ભય વગેરેના હંમેશા પ્રવૃત્તિરૂપ રહેવું તે વિઘ્ન જ હોય છે. ચેત કાષ્ઠખંડ રૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તું ન શકું, કેમ કે તો લાકડાના ટુકડા રૂપે આપણે સુખરૂપી સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતા નથી. સામાજિક વ્યવહારો ભારરૂપો ભવતી, એટલે કે સામાજિક વ્યવહાર ભારરૂપ હોય છે. યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિતો, છતાં પણ સામાજિક વ્યવહાર બધે જ જરૂરી હોય છે. પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવે, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. યે જનાઃ સ્વકીયામ શક્તિમ અતિક્રમ્ય સામાજિકાન વ્યવહાર કુર્વંતી તે અતિભારાત્વાત નિમજ્જતિ એવ, જે લોકો પોતાની શક્તિનું અતિક્રમણ કરીને સામાજિક વ્યવહાર કરે છે તેઓ વધારે પડતા ભારને કારણે ડૂબી જ જાય છે. નિમજ્જિત જન સુખમયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન શક્નોતિ, એ ડૂબેલો માણસ સુખરૂપી આ સંસાર સમુદ્રને પ્રાપ્ત કરી શકતો નથી. સુરાપાનમ, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચોરકર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવની આવર્તભૂતાની સંતિ. દારૂનું સેવન કરવું, જુગાર રમવો, તમાકુનું ભક્ષણ કરવું અને ચોરી કરવી વગેરે ખરાબ વ્યસનો માનવીના જીવનમાં ભમળમાં પડવા જેવા છે. યેશુ પતિતો જન બહિ ન આગચ્છતિ, એટલે એમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ. અગાઉના પેરેગ્રાફનું ભાષાંતર આપણે આગળના લેક્ચરની અંદર જોઈશું.